મોઢામાં મૂકતા ચોકડી જાય એવો એકદમ દાણેદાર પંજાબનો ફેમસ હલવો આજે આપણે બનાવવાના છીએ। તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીસ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું પંજાબનો એકદમ ફેમસ અને પ્રસિદ્ધ એવો માખંડી હલવાની રેસીપી। તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ। તો માખંડી હલવા બનાવવા માટે મેં અહીંયા 1 કપ સોજી લીધી છે અને એ જ માપથી મેં અહીંયા અડધો કપ દૂધ લીધું છે। તો હવે દૂધ અને સોજીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ જ રીતે આપણે દૂધને સોજીને મિક્સ કરી લઈએ। ત્યારબાદ આપણે તેના ઉપર એક પ્લેટ ઢાંકીને તેને સોજી ફૂલાય અને સોફ્ટ થાય ત્યાં સુધી મૂકી રાખીશું। હવે એક કડાઈમાં મેં અહીંયા 2 ચમચી ઘી એડ કર્યું છે। તો હવે આપણે ઘીમાં ડ્રાયફ્રૂટ્સને એડ કરીને સરસ રીતે રોસ્ટ કરી લઈશું। તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એમાં એડ કરી શકો છો। મેં અહીંયા કાજુ અને બદામ લીધા છે અને તેને સરસ રીતે રોસ્ટ કરી લીધા છે। હવે તેને બહાર કાઢી લઈશું। હવે એ જ કડાઈમાં મેં ફરી 2 ચમચી ઘી એડ કર્યું છે। તો ઘી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। હવે મેં અહીંયા અડધો કપ ખાંડ લીધી છે। તો આપણે ઘીમાં જ ખાંડને મેલ્ટ કરવાની છે। તો ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે અને સરસ આપણે ખાંડને ઓગળવા દઈશું અને તેને સરસ રીતે મેલ્ટ કરવાની છે। તો આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, નહીંતર આપણી ખાંડ છે એ બળી જશે। તો આપણે આ રીતે તેને હલાવતા જઈશું અને સરસ ખાંડને ઓગળવા દઈશું। તો આ જ રીતે આપણે ખાંડને ઓગળવા દેવાની છે। કહેવામાં આવે છે કે આ હલવો જ્યારે આપણે પાકિસ્તાન ઇન્ડિયાથી અલગ નહોતું થયું ત્યારે આ હલવો ખૂબ જ બનતો ત્યાં પણ। તો આજ પણ આ હલવો પંજાબનો ખૂબ જ ફેમસ હલવો છે અને હમણાં પણ ત્યાં બને છે। તો તમે જોઈ શકો છો કે ખાંડ આપણી મેલ્ટ થવા લાગી છે। આ જ રીતે આપણે તેને ધીમા ગેસ ઉપર હલાવતા રહીશું અને મેલ્ટ થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે ખાંડ આપણી સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો મેં અહીંયા એકદમ બ્રાઉન થવા દીધો છે। જે રીતનો તમને બ્રાઉન જોતો હોય કલરમાં એ રીતના આપણે તેને શેકાવા દઈશું। તો મારે જે પ્રમાણનો જોઈએ છે એ પ્રમાણની ખાંડ ઓગળીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં સોજી એડ કરી લઈશું। તો સોજી પણ આપણી સરસ ફૂલી ગઈ છે। તો તેને આપણે ખાંડમાં એડ કરી લઈશું। અહીં બધી સોજીને એડ કરી લીધી છે। હવે આપણે તેને ચમચાની મદદથી હલાવતા રહીશું। તો શરૂઆતમાં તમે ચમચો ફેરવશો તો આપણી જે ખાંડ છે ગરમ છે અને સોજી છે ઠંડી છે, તો એકદમ ચીપકીને એકદમ કડક થઈ જશે। પણ જેમ જેમ ગરમ થશે એમ સોફ્ટ પણ થઈ જશે। તો આપણે આ જ રીતે તેને હલાવતા રહીશું। ધીમે ધીમે એ સોફ્ટ થતું જશે। તમે જોઈ શકો છો કે ખાંડ અને સોજી આપણી મિક્સ થવા લાગી છે। આપણે તેને આ જ રીતે હલાવતા રહીશું। તો આ જ રીતે આપણે તેને ટીપીને ચમચો ફેરવીને હલાવવાનું રહેશે, કેમ કે સોજીના અંદર આપણે જે ખાંડના લમ્સ રહી છે એ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો મેં જે રીતે ચમચો ફેરવ્યો છે એ જ રીતે આપણે ચમચો ફેરવીને હલાવવાનું છે। તો હવે આપણું સરસ રીતે સોજી અને ખાંડ મિક્સ થઈ ગઈ છે અને સરસ હલવો બનીને તૈયાર થઈ ગયો છે। તેના અંદર આપણે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી લઈશું અને ફરી સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર થઈ ગયો છે હલવો। તેને સર્વ કરી લઈએ। તો એકદમ ટેસ્ટી અને દાણેદાર પંજાબનો ફેમસ મખંડી હલવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો કમેન્ટ સેક્શનમાં। અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાર સુધી આવજો।